બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 વાગે ઉપડે છે. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો. રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી. મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે. વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે. મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. રિક્ષા ચાલકે આમ મને ઘાંઘો થયેલો જાણી લાગ જોઈને સોગઠી મારી. એના પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી. મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો, તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. માથા ભારે ભાડૂત ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમરલાયક થાય પછી જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. લખતર સ્ટેશનથી બૂટ પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બૂટને જાતે પોલિશ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું, તમે તમારા બૂટને પોલિશ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવના લિંકન બોલ્યા, તમે બીજાના બૂટને પોલિશ કરો છો? હું લિંકન જેટલો મહાન નથી, છતાં મારા બૂટને જાતે પોલિશ કરું છું. હજુ કલાક પહેલા જ બૂટ પોલિશ કર્યા હતા, છતાં ફરીથી આપ્યા. બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકિત થવા જોઈએ. પોલિશવાળાએ કહ્યું, સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું જ હોય તો રેલવેએ અરીસા રાખ્યા છે. બૂટમાં મોઢું દેખાશે નહીં, માટે તમે કહો તો પોલિશ કરું. મારે ફાટેલી નોટ વટાવવી હતી એટલે હું ગમ ખાઈ ગયો. એ પોલિશ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી. એણે નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું, સાહેબ, આ નોટ ફાટેલી છે, બીજી આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5નો સિક્કો આપવો પડ્યો. મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું ખાતો નથી, છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. એણે દાળમાં ડુંગળી, ટામેટા, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી, સાથે પૂંઠાની ચમચી પણ આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો, બોસ, બીજી નોટ આપો. કેમ ભાઈ, આ નોટ સાચી નથી? સાચી છે પણ સાજી નથી, ફાટેલી છે. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. તમારે ન લેવી જોઈએ. ધંધાનો ટાઈમ ખરાબ કરોમાં બીજી નોટ આપો. અંતે મારે બીજી નોટ આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આવ્યું. જોકે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું. અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. કાલુપુર રેલવે સ્ટેશને ઘણા સ્ટોલ છે. પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. મેં પ્લેટફોર્મ પર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા. જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે. મને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા.
બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં પણ ઘણી નાની દેખાતી હતી. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાથી મેં 5 રૂપિયાના ભજીયા જોખાવ્યા. એણે વારંવાર તળવાથી પીળામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી. મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. એણે નોટની બંને સળ ખોલીને એક જ નોટને 2 હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેંસલો સંભળાવ્યો. કાકા, આ નોટ નહીં ચાલે. આ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો. કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં જાગતો હતો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નપાસ થતો ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો. મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાના ચીકુ લીધા. એણે કાગળની હોડી જેવા પડીકામાં 7 ચીકુ આપ્યા. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. ચીકુવાળી અડધી ઊંઘમાં હતી, છતાં ફાટેલી નોટ જોઈને બોલી, यह नहीं चलेगी, दूसरी नोट दीजिए. 5 રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા જ છે. એટલે એણે કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા. મને 3 ચીકુ અને મારી ફાટેલી નોટ આપીને ચાલતી થઈ ગઈ. સામા છેડે ઉભેલો બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો. ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જતા. મેં 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને પેટ બગાડ્યું. આખી રાત જાગીને ઊંઘ બગાડી. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને હું પરોઢીએ 5 વાગે આડા પડખે થયો. હું સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યો. ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂંઠો એક ભિક્ષુક બેઠો હતો. મેં પનોતી જેવી 5ની નોટ એના પાથરણામાં મૂકી ચાલતી પકડી. હું મુક્તિનો આનંદ માણું તે પહેલા પાછળથી અવાજ આવ્યો, सेठ, यह फटी नोट नहीं चलेगी. મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ માર્ગ આપે તો જેવતા સમાઈ જવાની ઈચ્છા થઈ. ભિક્ષુકના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાતી લાચારી જોઈને મારે ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી. આમ કુલ 60 રૂપિયા નાહકના વપરાઈ ગયા, જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું, જેથી ટેક્સી ભાડાના 20 રૂપિયા બચાવી શકાય. મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું. હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો. ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવીને પછી એકદમ ચાલતી પકડી. ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું, जिसका कोई नहीं उसका तो खुदा है यारो, जिसका कोई नहीं उसका तो खुदा है यारो, हाँ खुदा है यारो.